રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોના મોત નિપજ્યા છે, જેમાંથી હાલ 24 લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે। અત્યારે સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આરોપીને લઈને। મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ ડીએનએ મેચ થઈ ગયું છે। અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ જૈનના માતાના ડીએનએના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં કાટમાળમાંથી મળેલા મૃતદેહ સાથે પ્રકાશ જૈનના પરિવારજનના ડીએનએ મેચ થતા અગ્નિકાંડમાં પ્રકાશ જૈનનું પણ મોત થયાની પુષ્ટિ થઈ છે। ત્યારે અત્યાર સુધીમાં કુલ 24 મૃતદેહના ડીએનએ મેચ થયા હોવાની વિગતો પણ સામે આવી છે। અત્યાર સુધીમાં 24 લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। આ ઉપરાંત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડ નામના શખ્સની પણ અટકાયત કરી છે। તો આરોપી ધવલ ઠક્કરને પણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બીપી ઠાકરની કોર્ટમાં હાજર કરાયો હતો, જ્યાં કોર્ટે તેમના 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જો કે અન્ય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। મૂળ અમદાવાદનો રહેવાસી ધવલ ઠક્કરે જણાવ્યું કે હું નિર્દોષ છું। રાજકોટ અગ્નિકાંડમાં પ્રકાશ જૈન મુખ્ય આરોપી છે। ગઈકાલે 27 મેના રોજ કોર્ટમાં 3 આરોપીઓને હાજર કરાયા હતા, જ્યાં તેઓએ કહ્યું હતું કે પ્રકાશ જૈન જ મુખ્ય આરોપી છે અને બધા આરોપીઓએ તેનું જ નામ આપ્યું છે। જો કે આજે આ પુષ્ટિ થઈ ગઈ છે કે આ મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ મૃત્યુ થયું છે। આ પહેલા સરકારે રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં આકરી કાર્યવાહી કરી 6 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં 2 આસિસ્ટન્ટ એન્જિનિયર, 2 ડેપ્યુટી એન્જિનિયર અને 2 પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈ પણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફટી, એન્ટ્રી એક્ઝિટ ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી, જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ। પરંતુ સૌથી મુખ્યની અને અગત્યની વાત એ છે કે જે મુખ્ય આરોપી હતો પ્રકાશ જૈન, જેના લીધે આખું આ અગ્નિકાંડ સર્જાયું, એ પણ એ જ અગ્નિકાંડમાં બળીને ભડતું થઈ ગયા છે।